નિફ્ટી 50 અને બીજા એક ઇન્ડેક્સની કમ્પેરિઝન કરીએ અને બીજું એવું એક ઇન્ડેક્સ કે જે નિફ્ટી 50 ને ક્યાંય વધારે સારી રીતે બીટ કરે છે, પૈસા ઓલમોસ્ટ લોકોના ડબલ થવા આવ્યા છે અને શું આવનારા સમયની અંદર પણ એ પૈસા ડબલ અથવા તો 3 ગણા 4 ગણા 5 ગણા થશે જો હું અહીંયાથી 5 વર્ષનું હોરાઇઝન લઈને ચાલુ તો. અને ખાસ કરીને જેમને ટિપિકલી સ્ટોકની લિસ્ટ જોતી હોય કે ક્યાં ક્યાં ક્વોલિટી સ્ટોક્સ હોઈ શકે તો એમના માટે થઈને આ વિડીયો. હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ફ્યુઝન મેટર્સ ગુજરાતી. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. હવે વાત હું એ કરી રહ્યો હતો કે અત્યારે તમારી સામે મેં પહેલા આપણે બે ઇન્ડેક્સની કમ્પેરિઝન કરવાની છે. તમારી સામે ફર્સ્ટ રાખેલું છે નિફ્ટી 50. નિફ્ટી 50 ના મંથલી ચાર્ટની અંદર આપણે જોઈ રહ્યા છીએ માર્ચ મહિનાથી લઈ એટલે કે માર્ચ 2025 થી લઈ અને અત્યાર સુધી આપણે જોવા જઈએ માર્ચ એપ્રિલ અને મે તો નિફ્ટી 50 એ 22,155 થી લઈ અને ઉપર 25,000 સુધીનો હાઈ બનાવેલો છે. એટલે રિટર્ન પર્સન્ટેજમાં કેલ્ક્યુલેટ કરવા જઈએ તો ઓલમોસ્ટ નીચેથી 10% નું રિટર્ન તમને આપેલું છે. બટ એની સામે જો હું તમને નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ફંડ જો નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ફંડ ની અંદર તમને લઈ જાઓ તો ઓલમોસ્ટ એમણે સેમ માર્ચ 2025 થી લઈ અને અત્યાર સુધી 43% નું રિટર્ન આપેલું છે. એટલે સમજી શકો છો તમે યસ ઓફકોર્સ તમારે થોડી એસઆઈપી નિફ્ટી ની અંદર કરવી જોઈએ, ટ્રેડિંગ પણ નિફ્ટી ની અંદર કરવું જોઈએ અથવા તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ પણ નિફ્ટીના સ્ટોક્સ ની અંદર કરવું જોઈએ. બટ એનાથી પણ વધારે જ્યારે કોઈ પણ થીમ સ્પેસિફિક માર્કેટ જ્યારે હાલતું હોય ત્યારે તમારે થીમને પકડીને ચાલવું જોઈએ. એ આ પ્રૂવ કરે છે. તો સ્ટાર્ટિંગ આપણે ત્યાંથી કરીએ કે સમજીએ કે નિફ્ટી 50 નું જે આપણે કોમ્પોઝિટ છે તો બધાને ખબર છે કે નિફ્ટી 50 ની અંદર ઇન્ડિયાની ટોપ 50 કંપનીઓ આવેલી છે. પણ આ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ આ તો મેં પહેલી વખત સાંભળેલું છે. તો પાકિસ્તાન અને આપણા વચ્ચેની વોર થઈ પછી તો ખાસ કરીને તમારા ઇન્ડેક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જે પ્રમાણે ગ્લોબલી ટેન્શન ચાલી રહ્યા છે એ પ્રમાણે આ ઇન્ડેક્સ અત્યારે 8,868 ઉપર બતાવી રહ્યું છે. એ 8,000 થી ક્યારે 18,000 આવી જશે તમને આઈડિયા પણ નહીં આવે અને માત્ર મોટા લોકો કમાઈ રહેશે. તો શું છે આ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ? Nifty India Defense Index મેં અહીંયા ડેફિનેશન આપી દીધી છે. It's a sectoral index created by NSE that tracks the performance of India's top listed companies in defense and aerospace sector. જે કોઈ પણ વોર બેઝડ કંપની છે ઇન્ડિયાની એ આ ઇન્ડેક્સ ની અંદર છે. એટલે કે કઈ કઈ કંપની તો કે ભાઈ જે ઇન્ડિયન આર્મી ને નેવી ને એરફોર્સ ને એ પોતે હથિયાર આપે છે. પછી તો કે મિસાઇલ્સ બનાવે છે, વેપન્સ બનાવે છે, ટેન્ક્સ બનાવે છે, ડ્રોન્સ સર્વેલિયન્સ સિસ્ટમ્સ બનાવે છે અથવા તો વર્કિંગ ઓન ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ એવિએશન વોરશિપ એન્ડ સબમરીન. સબમરીન એટલે કે ભાઈ જે નેવી માટે ઉપયોગ થતો એના માટે થઈને એક્સપોર્ટિંગ ડિફેન્સ ટેકનોલોજી ટુ અધર કન્ટ્રીઝ. આપણને એવું લાગતું હોય છે કે આપણે રશિયાથી મિસાઇલ મંગાવીએ છીએ પણ એના અમુક પાર્ટ્સ ને બધું કંપનીઝ અહીંયા બનાવતી હોય છે, ત્યાં મોકલવામાં આવે છે અને ત્યાંથી પાછું એસેમ્બલ થઈને આવતું હોય છે અને કન્ટ્રીબ્યુટિંગ ટુ ઇન્ડિયાઝ મેક ઇન ડિફેન્સ ઇનિશિયેટિવ. એટલે કે ભાઈ નરેન્દ્ર મોદી ગવર્મેન્ટનું જે મેક ઇન ઇન્ડિયા ડિફેન્સ ઇનિશિયેટિવ છે એની અંદર જે કંપનીઝ કન્ટ્રીબ્યુટ કરતી હોય છે એ જે કંપનીઝ છે એની ટોટલ બધી કંપની ડિફેન્સ સેક્ટરની ઇન્ડિયાની એક સાથે એક જ ઇન્ડેક્સ ની અંદર આવી જાય છે. તો સાર્થક આ તે ક્યાંથી તો કે ભાઈ એનએસસી ની અંદર તમે જઈ અને નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ નું આખું ઇન્ડેક્સ નું પરફોર્મન્સ પણ તમે જોઈ શકો છો રેગ્યુલર બેસિસ ઉપર. હવે જે વ્યક્તિઓને આઈધર આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા તો આની અંદર આવેલા લિસ્ટેડ સ્ટોક્સ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો કયા કયા સ્ટોકની લિસ્ટ છે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ. તો મેં લેફ્ટ સાઈડ છે તમારા માટે થઈને બધા સ્ટોકની લિસ્ટ રાખી દીધી છે. હું એક એક સ્ટોક્સનું નાનું નાનું બાયફર્ગેશન આપતો જઈશ. પહેલું છે હિન્દુસ્તાન એરોનોટિક્સ. હિન્દુસ્તાન એરોનોટિક્સ નો ભાવ ચાલી રહ્યો છે 4,959 રૂપિયા. આ ગમે ત્યારે મીડિયા વાળા પણ ક્લેમ કરે છે અને અમે પણ થોડું એનાલિસિસ કરેલું છે. એવું કહેવામાં આવે છે કે આવનારા 3 વર્ષની અંદર આ પ્રાઇસ 5,000 ની 10,000 સુધી પહોંચી જશે. બીઈએલ છે, સોલારિસ ઇન્ડસ્ટ્રીઝ છે, મઝગાઉ ડોક છે. મઝગાઉ ડોક છે એ 2,200 સુધી હમણાં કરેક્ટ થયો હતો, 3,400 અત્યારે આવી ગયો છે. બીડીએલ છે, કોચિન શિપયાર્ડ છે. મઝગાઉ ડોક અને કોચિન શિપયાર્ડ સેમ ટુ સેમ બિઝનેસ ની અંદર છે. જીઆરએસસી છે, ઝેન્ટેક છે, પછી બીઈએમએલ છે, ડેટા પેટર્ન છે. ડેટા પેટર્ન પણ એક યુનિક બિઝનેસ મોડલ વાળી કંપની છે તો એની ઉપર પણ આનો આઈપીઓ આવેલો તો ઓલમોસ્ટ 900 રૂપિયા ઉપર. એસ્ટ્રા માઇક્રો છે. મિધાની તો ગવર્મેન્ટ બેઝડ કંપની છે,
422 મિધાની ગવર્મેન્ટ બેઝ કંપની છે. એનો ફાયદો શું થશે કે ગવર્મેન્ટ બેકિંગ બહુ સારા મળે છે. પારસ ડિફેન્સ નો અત્યારનો ભાવ ચાલી રહ્યો છે 1623 રૂપિયા. હવે આઈપીઓ સમયનો પ્રાઇસ તમે જઈને ટ્રેક કરજો. 300 રૂપિયાનો આઈપીઓ આવેલો હતો, 600 રૂપિયા ઉપર ખુલેલો હતો, એટલે કે આઈપીઓ ઉપર જ ડબલ પૈસા કરેલા હતા. અને ત્યાંથી પણ ઘણી ખરી મોમેન્ટમ પારસ ડિફેન્સ ની અંદર સારી આવેલી છે. એમટા ટેકનોલોજી બહુ સારી, બહુ જૂની કંપની છે. ડાયનામેટેક છે, સાઇન્ટ છે, ડીસીએક્સ ઇન્ડિયા અને યુનિમેક, આ બધા સ્ટોક્સ જો તમારા ઇન્ડિવિડ્યુઅલ પોર્ટફોલિયોની અંદર હોય, અથવા તો માની લો કે એક હોય અને બીજો તમારે એડ કરવો હોય, તો આમાંથી કોઈ પણ તમે એડ કરી શકો છો. અને તમે મારી જેવા બિંદાસ ઇન્વેસ્ટર રહેવા માંગો છો કે જે પોતાનું કામકાજ કરતા કરતા સાથે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, સ્ટડી કરી શકે, તો તમારે કંઈ ન કરવું જોઈએ. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ની અંદર તમારે એસઆઈપી કરવી જોઈએ. ક્યાં ક્યાં ફંડ્સ છે આપણે ચેક કરી લઈએ કે ફંડ્સ ક્યાં ક્યાં અવેલેબલ છે ઇન્વેસ્ટમેન્ટ માટેના. એક એક ફંડનું થોડું નાનું નાનું આપણે એનાલિસિસ કરીશું. તમને બે ત્રણ વસ્તુ એમ પણ બતાવી દઉં કે જેમ કે આપણે એચએલ શેર પ્રાઇસ, એચએલ શેર પ્રાઇસ ની અંદર આપણે જ્યારે કરશું ત્યારે મેક્સિમમ ની અંદર જેને ચેક કરીએ, તમે જોઈ શકો છો 776% નું રિટર્ન આપેલું છે. અને 776% નું રિટર્ન આ કંપની 2018 ની અંદર જ આવેલી છે. 2018 થી લઈને અત્યાર સુધીમાં 7 ગણા તમારા પૈસા કરીને દીધા છે. આવી રીતે તો ઘણી છે. એમટાટેક ચેક કરીએ આપણે. એમટાટેક આજે જ 3.5% વધી રહ્યો છે અને ડિફેન્સ સેક્ટર એ આવનારા સમયની અંદર વધારે સારું પરફોર્મન્સ કરી શકે છે. એમટાટેક ની અંદર બતાવી રહ્યું છે 65%, પણ આનું એટલા માટે તમારે ધ્યાન ના દેવું જોઈએ કારણ કે બોનસ સ્પ્લિટ અલગ અલગ એડજસ્ટમેન્ટ આપેલી છે. પારસ ડિફેન્સ ચેક કરીએ. પારસ ડિફેન્સ ની અંદર મેક્સિમમ જોઈ શકો છો 229% ને 2021 ની અંદર આવેલો આઈપીઓ, 2021 ની અંદર આવેલા આઈપીઓ થી 3 ગણા તમારા પૈસા થઈ ચુક્યા છે. હવે તો જાજા બધા શેર્સ ની જે આખી લિસ્ટ તમારી સામે રાખી દીધી છે. ડેટા પેટર્ન ચેક કરી લઈએ. ડેટા પેટર્ન પણ 295% તમે જોઈ શકો છો. આઈપીઓ સમયનો આવેલો છે 2021 ની અંદર આવેલી કંપની અને 755 રૂપિયા. કદાચ આઈપીઓ ન લાગેલો હોય છતાં 755 રૂપિયા ની અંદર તમને માર્કેટ ની અંદર થી મળતું, અને અહીંયા આવતા આવતા 3 ગણા પૈસા થઈ ગયા છે. એટલે જુઓ છો ને તમે, પાછળના 3-4 વર્ષની અંદર જો 3 ગણા થઈ ગયા હોય તો આ સેક્ટર તો હજી ઇમર્જિંગ છે, આગળ પણ સારું ચાલી શકે છે. આવી રીતના અલગ અલગ ફંડ્સ છે. તો ફંડ્સ ની અંદર પહેલું વહેલું છે મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી ઇન્ડિયા. રામદેવ અગ્રવાલ સરનું બહુ સારું ફંડ છે. આની અંદર તમે ઓલવેઝ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. મોતીલાલ ઓસ્વાલનો આપણે મેં અહીંયા ચાર્ટ ઓપન કરીને રાખી દીધો છે. તો ચાર્ટ ની અંદર તમે જોઈ શકો છો કે મારા કર્સર ઉપર ધ્યાન આપજો કે 6 માર્ચ 2025 7 રૂપિયા, માર્ચ મહિનાની વાત છે, 7 રૂપિયાની એનએવી ની વસ્તુ અત્યારે અહીંયા જુઓ કરંટ એનએવી આપેલી છે 11.52, એટલે કે ઓલમોસ્ટ 7 રૂપિયાની વસ્તુ 11 રૂપિયા થઈ ચૂકી છે. 40 થી 50% માટેનું રિટર્ન પણ અહીંયા મળેલું છે. ફંડ્સ ની અંદર લોકોને અસેટ અંડર મેનેજમેન્ટ છે 2875 કરોડની છે. આવી જ રીતના બીજું કયું ફંડ છે તો કે મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ફંડ ETF છે. એને પણ આપણે એક વખત સર્ચ કરી લઈએ. 24% હમણાં જ આવેલું ફંડ છે. એટલા માટે થઈને પાછળના 6 મહિનાની અંદર જોઈ શકો છો તમે કે માર્ચ મહિનાથી કેલ્ક્યુલેટ કરીએ તો 6 રૂપિયાની એનએવી અત્યારે ચાલી રહી છે ઓલમોસ્ટ 11.52 રૂપિયા ઉપર. બીજું કયું ફંડ છે આપણી પાસે? લેટ્સ ચેક. આદિત્ય બિરલા સન લાઈફ નિફ્ટી ઇન્ડેક્સ ફંડ તમારી સામે લાઈવ કરી રહ્યો છું તો તમને આઈડિયા આવે. આદિત્ય બિરલા સન લાઈફ, what is the full name? Sun Life Nifty India ડિફેન્સ ઇન્ડેક્સ ફંડ 461 કરોડની એનએવી કરી રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ. 12 રૂપિયાની એનએવી આજ તમને ફેબ્રુઆરીની અંદર 7 રૂપિયાની એનએવી મળી રહી હતી. અહીંયા તમે ખાલી ચાર્ટ જોઈ શકો છો અને જબરદસ્ત ઉછાળો આપી રહ્યો છે. સીએજીઆર અત્યારે એનો કેલ્ક્યુલેટ નથી થયો કારણ કે હમણાં જ આવેલું ફંડ્સ છે અને મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે 500 રૂપિયાથી તમે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરી શકો છો બધી વસ્તુની અંદર. ટેકનિકલી પ્રમાણે પણ જોવા જઈએ તો જે મેં અહીંયા તમારી સામે ચાર્ટ પેટર્ન રાખી દીધી છે
મંથલી ચાર્ટ ની અંદર જુઓ છો કે ઓલમોસ્ટ બધા મંથ ની અંદર બુલિશ મોમેન્ટમ આપી રહ્યું છે અને અહીંયાથી સિમ્પલ પેટર્ન એનાલિસિસ કરીએ ને તો અહીંયાથી જુઓ છો તમે તો અહીંયા એક વખત લો બનાવેલો છે અને ફર્સ્ટ વસ્તુ કદાચ અહીંયા સુધી નીચે કરેક્શન આવે તો પણ અહીંયાથી 7000 થી પાછી ઉપરની બાજુ જવાનું છે. તો તમે એસઆઈપી નો નિયમ ફોલો કરો તો ટોપ ડાઉન અપ્રોચ પ્રમાણે પણ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પેપર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમે તમારી રીતે જોઈ લો કે કયા સેક્ટરની અંદર કેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને જો કોઈ સ્પેસિફિકલી ડિફેન્સ શેર્સનું તમારે ઇન ડિટેલ એનાલિસિસ, કારણ કે હું હવે નેક્સ્ટ સિરીઝ આ ચાલુ કરવાનો છું કે જેની અંદર એક એક સ્ટોકનું આપણે બેસ્ટ એનાલિસિસ લઈશું. કે ફોર એક્ઝામ્પલ છે અહીંયા HL છે તો HL મારે લેવો છે સાર્થક, પણ હું કયા ભાવ ઉપર લઉં? તો યાર એનું સ્પેસિફિકલી ટેકનિકલ એનાલિસિસ, એનું સ્ક્રીનર ઉપર જઈ અને ફંડામેન્ટલ એનાલિસિસ, ફાઇનાન્શિયલ એનાલિસિસ અને કયા ભાવ ઉપર બેસ્ટ પ્રાઇસ રહે છે એ પ્રાઇસ તમને આપીશ. તો જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ કરો આવા બધા ફંડ્સ ની અંદર. તમે પણ પૈસા કમાઓ, હું પણ પૈસા કમાઉં અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. આઈ હોપ કે તમને આઈડિયા આવતો હોય કે આપણે કઈ રીતે જઈ રહ્યા છીએ અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો જરૂરથી કમેન્ટ કરો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. હું છું CS સાર્થક કોરેજ, કન્ક્લુઝન મેટર્સ ગુજરાત. આવજો. પૈસા બનાવતા રહેજો માર્કેટમાં.